હું મારી હમું છું ને બગા ખાશો આમ જા સા બને જા સા પછી ખેતર થઈ આપણે હાલતા ભાઈ હું બાપા એમ જ કહું છું ઊંઘ આવે છે તો હું છે મસ્ત રગડા જેવી ચા બનાવી નાખું પછી આમ તો ડોઝ મારીને જાય. હા હા હું ઈ જ કહું છું જા ભલે સ્પેશિયલ દૂધની બનાવી છે. ભાઈ તમ તારા મન ફાવે એ બનાવજે જા બધું નાખી દીજે અંદર પણ સા બનાવ હારી. હા પાણીનું એક ટીપું નાખવાનું નથી થતું. હા હા સા કોઈ બનાવતો નથી ને વળી પાછો એ બાપા શું છે હું પણ હા મામ જા અરે અવડો મોટો એરું છે અંદર. ક્યાં એ રહ્યો ને. નો ભાઈ હવે અરે જો જાવ છે ને એટલે કહો બાપા બાયણું બાંધ રાખો બાયણું બાંધ રાખો. એ ભણ તો બને જ છે બારી વાહે ખુલી છે તો ખરી બારી છે આવેલો છે ઈ કાંઈ વાંધો નહીં હું હમણાં હુડકારી મૂકું. આવું કઈ મૂકી એ શીસકારા કરે ઈ નો હાપડે એમ આમ કાંક લે લાકડી બાકડી કાંઈક આગો હોય આગો જા તું આમ ના ના બાપા મારે હજી જીવવું છો તમે તો કવડી ગયો તો. હા તો કઈ મારા થોડો હગો થાય. એક કામ કરું બાપા સરપંચને બોલાય આવું. આજ આ સરપંચને બોલાવતા હોય અને કોકનો નંબર એની આગળથી છે તો લેતો હોય ફોન યારું પકડવાવાળાને બોલાય જલ્દી અને જ્યાં જલ્દી હોય ચાલે ધ્યાન રાખીને બેહું આવી છી એ હા હા ત્યાં જલ્દી આવજો પાછો. રોજ તો હું રાંધું ને પણ આજ મારા બાપાને ક્યાંથી દીવું ગયો ને એ કે આજ તો તને વઘારેલી ખીચડી ખવડાવી છે. હું બકાલું લઈને આવું ને પછી વઘારેલી ખીચડી બનાવી દઉં તમને. હમણાં ડુંગળી ટમેટા ને બધું લઈને આવશે જોજો. એ બાપા હવે તમે આ બકાલું લેવા ગયા હતા ને આ શું બધું હે તને કાંઈ પડી છે તને કાંઈ છે ટેન્શન આ મારી બંડીમાં પૈસા છે કે નહીં તને કાંઈ પડી. એ બાપા તમે તમારા બંડીની વાત કરો છો હું તો ઘરમાં કાંઈ નથી એમ કહું છું તમને. અરે પણ મને કેટલું ટેન્શન છે મગજમાં. એ બાપા ટેન્શન છે નું ભાઈ આ ઘરમાં કાંઈ ખાવાની વસ્તુ નથી અને તમને પીવાના પૈસા ક્યાંથી મળી ગયા. એ મને ટેન્શન છે મને તારું ટેન્શન છે. એ બાપા મારું ટેન્શન છે નું તમને. એ રાજા તારું વ્યવહાર નથી થતું અને કોઈ મને એટલું ટેન્શન ન હોય. એ બાપા વ્યવહાર નથી થતું ને એમાં આવા ધંધા કરશો તો ઉલટા નહીં થાય અને મારું વ્યવહાર ન થતું હોય ને તો મારે પીવાનું હોય તમારે શું છે. તો હું પીશ તો તને કોણ છોડી દે હે. હા તો તમે પીશો ને તોય કોઈ નહીં દે. એ દે હે તમ તારે આ માઇન બંધ કર્યું તો ને આવું ક્યાં શરૂ કર્યું. ઘડી ખોઈ જાવ તમને લો હમણાં કાળી ચા બનાવી દઉં. અચ્છા ખાવાનું કઈ બનાવ્યું કે નહીં પાછું. ખાવાનું તો તમે લેવા ગયા તા હવે ખોઈ જાવ ઘડી. ક્યાં છે પીને આવ્યા. લે એ ગજો હું ગાય ગાયો. એ સરપંચ અમારા ઘરે છે ને યારું નીકળ્યો હાલો ને જરાક. એ ગજુ તારા ઘરે યારું નીકળ્યો એમાં મારે તારા ઘરે થોડું આવવાનું હોય તમારે તમારા ઘરે રહેવાનું હોય. એટલે એમ કે કોન્ટેક હોય ને તો કરો ને એમ કોઈ યારું પકડવા વાળું છે કોઈ. એલા ભાઈ તમે બાપ દીકરો તો બે છો યારું પકડીને બહાર નાખ્યો હોય ને એમાં હું કોકને ફોન કરવા. એ સરપંચ આવડો અમથો યારું નથી હો મોટો જબરો યારું છે. એ ગજુ જો જેટલો મોટો યારું હોય ને એટલા ઝાઝા પૈસા થાય. જો હોય ને તો ફોન કરું પૈસા દેવા પડશે યારું પકડવા આવે ને એટલે. હા હા આપી દેવું. આ તો કાંઈ વાંધો નહીં કોન્ટેક્ટ નંબર તો મારી પાસે છે જ તે ફોન લગાડ ઉભો રહે. એ ગજુ નંબર લાગતો નથી હવે. એ સરપંચ તો તમારે આવવું પડશે હાલો ને. એ મને યારું પકડતા નથી આવડતું હો કાંઈ. હવે એ ભાઈ ગામના સરપંચ છો કાંઈક તો કરવું પડશે ને મારા બાપા મને ખીજા એમ તું હાવ એમ ન આવ્યો એમ હાલો ને. કાંઈ વાંધો નહીં હાલ હું આવું હાલો. હે ભથુભાઈ અંદાજે કેટલાક વ્યાજે ફરતા છે તમારા. તારે શું કામ છે એ જાણીને કહું શું એમ કામ કેટલું ઇન્વેસ્ટ કર્યું. એ એવું બધું છે ને તારે કાંઈ જાણવાની જરૂર નથી. ઈ છે ને અમારા ધંધાની મોનોપોલી કહેવાય. ઈ છે ને અમે કોઈને કહી નહીં સમજો. હવે એમાં હું મોનોપોલી મને પૂછ હાલો હું તરત કહી દઉં. તું નવરી નો છો હવે તારે શું કામ છે. અમે છે ને હું આલી રીતે ઓળખું તારે છે ને મારી પાસેથી બધું જાણીને છે ને પોતે તારું વ્યાજનું પોતાનું ચાલુ કરવું છે. હવે અહીંયા હોયા વગર હું વ્યાજનું શરૂ કરે કા ભાઈ કા. એ ભાઈ ઉભો રહેવાનો સમય નથી કાંઈ કા જવાનું છે ગજુન કરે. કેમ હું છું એલા યાર હું નીકળ્યો એના ઘરમાં. લ્યો એમાં તો હું આફડા ફાફડા થઈ ગયા જાણે મોટો હજ કે નીકળ્યો એમ કર્યા તો
એ પત્રી તું એરું જોઈશ ને તો તું બી જાય છે ને મોટી વાત તો ઈ છે કે કોઈ પકડવા વાળું નથી. અરે એરું મને જોહે ને તો જોઈને ભાગી જાય ગજુભાઈ સમજ્યા એલા અને એ એવી જો આ નકરા ફાંકા જ મારવામાં રહે યારો ભાળી ગયો હોય ને તો તું ના ઊભો ન રહે. અતુભાઈ ગયો તો અને એ સરપંચ હવે આ એટલા બધા ફાકા મારે છે તો આને હારે રહી જાય. આ ભલે ને પકડી લેતો યાર તું. આમ જો આમ તો યારું પકડવા આવે ને એને પૈસા દેવાના જ છે. જો તું પકડી લે તો તને પૈસા આપી દેવું. કેટલા દેહો હવે કેટલા દેવાનો હું હોય 100 રૂપિયા દઈ દેવું. હો એ ભાઈ 150 લઈ લેજે ભાઈ. હાલ ના આવતો હતો. અરે તમારે માણીને 300 હવે કઈ ન બોલતો હો. તો હાલો ના આગળ હાલો ને ભથ્થુભાઈ. એલા પણ પત્રી ના બેઠ બસ. એલા પણ હું છે એલા યારું છે એમ તો કે છે હું શું કરે. અરે પણ એરું માં તો કેટલો કકડાટ કરી નાખ્યો. એ કકા ટીન ને છો તને આવડે કાઢતા સરપંચ આને. સરપંચ અને કયો તો 2 શબ્દ કયો તો મારી વિશે. વાલજીભાઈ મારી પાસે નંબર હતો કે ને ઈ બહેન આવે છે. પત્રી એમ કીધું કે હું યારું પકડી લઈશ 300 રૂપિયા આપી દેજો. એટલે 300 રૂપિયા તમારે આપી દેવાના. પત્રી યારું પકડી લે. હા ભાઈ 300 ને એકતા 500 આપી દે. હાલ હાલ પકડ હાલ. એલા ઉતાવળ નહીં હું ને કે બી જાય પાછો ફૂંક ભાગી જાય. જા જા બહુ બહાદુર છો કે ને જાતો અંદર ખબર પડે મને. હા એલા ભાઈ આવા તો કેટલાક ઘેરું પકડ્યા કેટલાક નાખી દીધા મેં. એ ઓલું મોરલી વાળો વગાડો. એલા ભાઈ અહીંયા ક્યાં મોરલી લાવી હવે. એ ફોનમાં વગાડો. પતુભાઈ તમારા ફોનમાં વગાડો હાલો. હા વગાડો લ્યો. હા ભાઈ એમને ન પકડી શકે. એલા એને આપી દો શરૂ કરીને એને આપી દે. હાલે ભાઈ. હા ચાલુ કરી દેજે. હાલો શરૂ કરી દઉં છું. એલા આવા કઈ બીવાનું થોડી હોય. લે હું એ ભાઈ હોવું તો પડે ને તું કેમ યારું પકડે. એલા ભાઈ હું એરું પકડું એમ જ પકડું અને જેને કોઈ બીતા નહીં હો. હા ભાઈ કોઈ ને બીજો જા જા યારું પકડીને બહાર આય. હા અને બીજો ને તો એરું બી જાય. તું યારું તો પકડ ભાઈ જાને ભાઈ પેલા. પેલા એરું ઉંદડી કહેવાય મારી માટે તો. હા બહુ સરપંચ ફાકા મારે છે હો. હમણાં ખબર પડશે ઈ તો મોરલી શરૂ કરી. કે જો જો હા પત્રી લાગે મને લાગે યારું પકડીને આવશે ખરી હો. એલા પણ આ તો કઈ એરું છે. એ ભાઈ જા અંદર જા. હું ના હવે એ ભાઈ 300 રૂપિયા આપવાના છે હો, યારું તારે જ પકડવાનો છે. એ તે કઈ 300 માં મરી થોડું આવવાનું હોય. કેમ એ આલ્યો મથુરા હવે આલ્યો. હવે આ તો મોટો ખતરનાક એરું છે. હમણાં તો મોટા મોટા ફાંકા મારતા હોય યાર હું પકડ લો. જા કા કેવું થયું. પણ મને એમ લાગ્યું કે ના એવું એરું હશે. આ તો કોબરા એરું છે. હા તારી ઈ હારું છે તો કહેતા તું ફાકા મારતો તો પકડી લો ઉંદડી છે. રહેવા દે પત્રી. તારું કામ નહીં જો હું જઈને હમણાં યાદું પકડી જાઉં. વાહ પથુભાઈ વાહ જાઓ. હમણાં જો પકડીને લાવો. હા હા વાહ પથુભાઈ વાહ. તું પાછા બીતાઈ નથી ઘરમાં એમ નામ જા હું. મોટા યાર એ હું છું પથુભાઈ. એ વાલજીભાઈ હવે આ કઈ હેતું નથી. આટલો મોટો જબર કોબરા સાપ છે હવે. તો એ ઈ હારું પછુભાઈ તમને કઈ છે સરપંચ ની બોલાવા મેકલા તો ધીમી આવ્યા ધીમી પકડી લો. એ સરપંચ હવે રાવા જો આ બધી રામાયણ ખોટી આ કોકને ડખ બાંધે તો ઉપરથી મને વચ્ચે મારું ઘર છે. આમ જો એમ કરો થોડાક દી મારા ઘરે વયા હોય યારું ભલે તમારા ઘરે રહે. અરે એમ નથી કરવું પકડવા વાળાને બોલાવો કોકને. પણ હવે નંબર હતો એ તો બંધ છે. હવે આપણા ગામમાં કોઈ યારું પકડે એવો છે ને. ના 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 સરપંચ કોઈ એક વ્યક્તિ છે આપણા ગામમાં કે જે છે ને આ કોબરા સાપ પકડી લે છે. એ પથુભાઈ એવો આપણા ગામમાં કોઈ છે જ નહીં. છે સરપંચ હું કહું છું ને યાર. કોણ પણ ભૂખડ. એ ભૂખડ થોડા યારું પકડી શકે. હવે સરપંચ ઈ ભૂખડ ને તમે પૈસા આપો ને એટલે ઈ ગમે એ વસ્તુ પકડી લે. મારા ઘરમાં ઘોઘડી ગઈ હતી ને ત્યારે એને જ તે પકડી હતી. એ હા. વાલજીભાઈ પૈસાની તૈયારી રાખો. ગજુ જા તું ભૂખડ ને બોલાય એમ કે યારું પકડવાનું છે. પૈસા થાય નહીં તમને દઈ દો. મોર પૈસાનો ઘા કરવો ને એના આગળ. હા જાય બા સાજી જા આમ જો સરપંચ આખી રાત હેરાન થવું કરતા ભલાના ભૂખડી આવી પકડી લે. આ તે કાંઈ વાંધો નહીં. ઘડીક જો બહાર નો નીકળે ને એની ધ્યાન રાખો ખાલી. આયો આયો. એ પથુભાઈ બીવરાવો મને. તો હે હા અરે કોઈને પડી છે એટલું કામ કરું છું તોય તે છોકરાને તો જરાય નથી પડી. એ બાપા બાપા હા હાલો હવે ખાઈ લો થોડુંક. મારે નથી ખાવું તું ખાઈ લે. અરે મેં રાંધીને તૈયાર કર્યું છે ઊભા થાવ હાલો હા થોડુંક ખાઈ લો. ને બહુ એટલું બધું મારું દાજે છે તો કામે કેમ નથી જતો. એ બાપા હવે એ બધી પછી સવારે વાત કરશું. હાલો બધું ખાઈ લો. હાલો હાલો. એ તું શું દોડા આવ્યો હવે. પી ગયેલા છે. હા ભાઈ ઘરે પણ કામ શું છે ઈ કે ને. યાર આયા એમાં એવું છે ને અમારા ઘરે અવળો મોટો યારું નીકળ્યો પણ કોઈથી પકડાતો જ નથી ને હવે શું કરવું. એ કોઈથી ન પકડાય
એ આ ભૂખડ સિવાય છે ને કોઈથી ન પકડાય. એ આ પી ગયેલા છે ને નહીં પકડી શકે રેવા દે ને રાખ્યા ભાઈ. એ પી ગયેલા છે ને એટલે જ પકડશે. અત્યારે કાંઈ વાંધો નહીં ગામના ને અમુક શું છે ભાઈ પૈસા વાપરવા દેવા પડે ઈ બાને તમે લઈ જાજો બીજું હોય ને. એમ નહીં, એરો વાય કે એનો બાપ અજગર વાય એને આમ પકડી લઉં ને એટલે મૂકું નહીં. રાજા રેવા દેના ભાઈ કાક કવડી બવડી જાય ને તો અમારી ઉપર આવશે. અરે આમ જો પૈસા આપો ને એટલે ઈ ગમે એ કામ આજ કરશે. ઉપાધિ અમારી નહીં કરવાની, તમારે ખાલી અમારી પૈસા અમારી બંડીમાં નાખી દેવાના. હા આ તો ન્યા જઈને નખાઈ દો હાલો. હા હાલો બાપા. આ મને નહીં પકડું. હવે તું એરો પકડ કે મને પકડે. હા હા. એ બે હવા દેજો બાપા આન પાવી આવો. એ ક્યાં છે એરો નો બાપ અજગર? ક્યાં છે? એ ભાઈ ગજુ તને ભૂખડ ને લાવવાનું કીધું તો આ પીને આવેલો છે. આ હું યારું પકડી દે. એ એરો હું એનો બાપ અજગર ને પકડી લો. તો કાંઈ કીધું ને અજગર ને પકડી લઉં એમ તો યારું ન પકડીએ કે ખાલી થોડું ગમતું પીધેલું છે પછી ક્યાં જાય. છે? એલા ભાઈ આ પી ગયેલો છે, આની જવાબદારી કોણ લે? આને યારું કાઢી જાય તો એ જવાબદારી અમારે નથી થતી. મારી બંડીમાં પૈસા નાખી દે એટલે મારા જવાબદારી જ થઈ જાય. જા પેલા જા અંદર જોયા યારું કવડો છે પછી ખબર પડે. લે આમ નાનું એવું છે આવડું કેવું. આ તે પકડી આય પણ જાને. એ સરપંચ એમ હઉ. તો છે ને આ રાજ્ય આય રહ્યો ઈ થોડો પી ગયેલો છે. હા હા. ઓહો વયો ગયો. હે આ મને જોઈને કબાટ હેઠે વયો ગયો. એ ભૂખડ કાકા કબાટ હેઠે ભલે વયો ગયો એને બહાર કાઢવાનો છે પકડતા હો. એ પકડું ખરા પણ 1000 રૂપિયા થાહે. એ 1000 રૂપિયા આપી ગયો ને આપણે તો યારું પકડે ને એનું કામ છે. આપી ગયો તમ તારે 1000. એ સરપંચ આ કાળી ટીલી બેર છે હો પી ગયેલો છે આમ તો એ પકડો પછી પૈસા આપજે તમ તારે બસ. ના ના ઉભા રહે. પૈસા તું પેલા લેતો જા. એમ નહીં તને પહેલા આપી દે નથી તારી આગળ મોરલી કે નથી પાવો આમાં ઈ શું કરશે કેમ પકડશે ઈ? એ મોરલી કે પાવાની જરૂર ન પડે, ખાલી આમ હાથની જરૂર પડે. એ આપી ગયો ને 1000 રૂપિયા આપી. 1000 રૂપિયા લેતો જા પેલા. આ ભારે કરી ઓ સરપંચ અરે હાલે હાલે હવે પકડીને જ લાવજે. હારા પકડું તી અમને. હા હા આ ડોલે છે પણ કેમ એલા એ ભાઈ એ બા એક પકડીને આવશે હમણાં ઘડીકે. કાર નો નથી. એલા સરપંચ ની બાવણું ક્યાં જીત્યું ને નીકળી જા બહાર નીકળી જા. એ પાછો બાણું બંધ કરી દેશો. પણ મારે ઓલા મેં બાર નથી કર્યું એલા કોઈ કર્યું તું? એલા મેં નથી કર્યું એલા સરપંચે કર્યું છું એલા બેન. અલ્યા આ યારું. એ પણ યારું હે કુકડિયા આ ખોટો યારું છે. હા તે ખોટો યારું જ છે ને. આ તો કા ખોટા યારું ને 1000 રૂપિયા નો હોય હાલ લાવ. એ ખોટા યારો ના પૈસા નથી લીધા, એ મારો નશો ઉતરી ગયો ને એના પૈસા લીધા છે 1000 રૂપિયા. એ